હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભાયાણી. અમારું ઘર વિશામો, જેના આપણે 2 પાર્ટ જોયેલા હતા. આજે આપણે જોશું ત્રીજો પાર્ટ. નેમ બોર્ડમાં તો નામ આસાનીથી ચડી જાય છે, પરંતુ આપણું થતાં બહુ જ વાર લાગે છે. સૌ પ્રથમ તો અમે આ બાબતમાં સાવ અજાણ હતા, એટલે મેં મારા ભાઈ પાસે, જેણે હમણાં જ પોતાનું ઘર બનાવેલું, તેની ફોનથી સલાહ લીધી. ઘણા બધા ફ્રેન્ડ્સે ઘણી બધી મદદ કરી છે. કેટલાક કોન્ટ્રાક્ટરે વિઝિટ કરી, પણ તેમનો ભાવ આપણને અનુકૂળ ન આવ્યો. પછી ચાલુ કરી મહેનત, જેમાં ઘણાનો સિંહ ફાળો છે, જેવા કે નિમિષભાઈ, હેમુભાઈ, પૂજનભાઈ, હિરેનભાઈ, ભાવિનભાઈ અને ધારા, જે લોકોએ અમને કોઈ ને કોઈ રીતે માર્ગદર્શન આપ્યું અને અંત સુધી અમારી સાથે ઊભા હતા. સૌ પ્રથમ સિવિલ વર્ક, તે માટે પ્રકાશભાઈ અને તેની ટીમે ખૂબ જ મહેનત કરી અને સરસ મજાનું કામ બખૂબી પૂર્ણ કર્યું. પીઓપી અમારે સિમ્પલ જ જોતું હતું, જે સંજયભાઈએ સરસ રીતે અમને કરી આપ્યું. કલર માટે બિરલા ઓપસનો અમે કલર વાપર્યો, તે ભૂપતભાઈ અને તેની ટીમે સરસ મજાનો કરી આપ્યો. આ બધું પત્યું. પછી વારો આવ્યો ફર્નિચરનો. ફર્નિચર માટે હિરેનભાઈના જાણીતા એવા રવિશંકરને કામ સોંપાયું અને તેનો માલ પણ તલોદના રાજનભાઈ પાસેથી લીધો અને કલરનો સામાન પણ તલોદથી જ આવેલો. રવિશંકર અને તેમના એક માણસે ધીમે ધીમે કરીને કામ પૂરું કર્યું. આપણે એક એક વસ્તુ વધારતા જઈએ એ પણ ખરું ને. આ કારણોસર સમય વધારે થયો, એટલે સોફા આપણે બહાર અડાલજની વાત્સલ્ય ફેક્ટરીમાં કરાવ્યા. સોફા આપણે આપણી રીતે કસ્ટમાઇઝ કરાવ્યા અને તે લોકોએ સરસ રીતે આપણને કરી આપ્યા. કિચનનું ઇન્ટિરિયર વાછાણી કિચનના જ ઇન્ટિરિયર કરે છે, જે ફ્રેન્ડ છે તેમણે સજેસ્ટ કરેલું તેવું આપણે બનાવ્યું, જે અતિ સુંદર રવિશંકરે કરી આપ્યું. પ્લમ્બિંગનો સામાન પૂજનભાઈ થ્રુ વિહોદ સિરામિકના રાકેશભાઈ પાસેથી આપણે લીધો, જે ગણેશ પ્લમ્બરે સરસ રીતે ફિટ કરી આપ્યો. પ્લમ્બિંગનું બધું જ કામ ગણેશભાઈએ કરેલું. ઇલેક્ટ્રિકનું કામ જે અમારા ફ્રેન્ડ છે નેમિષભાઈએ પૂરું કર્યું. મેં એટલા બધા પોઈન્ટ લેવડાવ્યા, છેલ્લે તો નેમિષભાઈએ કીધું, ભાભી આટલા પોઈન્ટ ન હોય. બાલ્કનીમાં પણ પ્રોફાઇલ લાઇટ અને હેંગિંગ લાઇટના પોઈન્ટ અપાવ્યા. એસી ફિટિંગ અનિલભાઈએ કરી આપ્યું. ગ્રીલનું કામ નાગોરીભાઈએ કરી આપ્યું. સ્લાઇડરનું કામ મનોજભાઈએ પૂરું પાડ્યું. બાથરૂમમાં અને કિચનની છીતરીમાં ફાઇબરના કબાટ પારસભાઈએ કરી આપ્યા. બંને બાથરૂમ અને છીતરીમાં ફોલ સીલિંગ પીઓપી વાળા સંજયભાઈએ કરી આપ્યું. પડદાનું કામ હેમંતસિંહે કરેલું. અમે હોલમાં પ્રિન્ટેડ પડદા કરાવ્યા અને એક રૂમમાં શેડેડ અને એક રૂમમાં પ્લેન કરાવ્યા. બંને બાલ્કનીમાં વાંસના પડદા સુરેશભાઈએ કરેલા. સીએનસી વર્ક કરાવવાનું હતું મંદિરમાં, મેઇન ગેટ અને સેફ્ટી ડોરમાં, અને કલ્પવૃક્ષ પણ કરાવવાનું હતું. તે માટે અમે હિરેનભાઈનો સંપર્ક કર્યો, જેમણે અતિ સુંદર કામ કર્યું. સીએનસી વર્કમાં ડીકો કલર કરાવવાનો હતો, તે માટે રવિશંકરના સંપર્કથી સતીશભાઈએ એ કામ અતિ સુંદર રીતે પૂરું કર્યું. ફર્નિચરનું પાલિશનું કામ અને ગૃહ ભરવાનું કામ પણ સતીશભાઈએ કર્યું. બધી જ હેંગિંગ લાઇટો ઓનલાઈન ખરીદી કરી. આ રીતે બધાના યોગદાનથી અમારું ઘર વિશામો સંપન્ન થયું. હેન્ડમેક હાઉસ, હાર્ટ્સ મેક હોમ. પોતાનું ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પરંતુ માનવીને પોતાના ઘરમાં જ સુખ શાંતિનો અનુભવ થાય છે. માનવીની 3 મૂળભૂત જરૂરિયાત છે: રોટી, કપડાં અને ઘર. 4 દિવાલો, છત, બારી બારણાં એ માત્ર ઘરનું શરીર છે. આ શરીરનો આત્મા એ ઘરમાં રહેતા વ્યક્તિઓ છે. જ્યાં એકલતાનો સદંતર અભાવ હોય
અને સતત સલામતીનો અહેસાસ હોય તેને ઘર કહેવાય. ઘર એટલે માનો ખોળો, પિતાનો સ્નેહ, ભાઈ બહેનની હૂંફ, પતિ પત્નીનો સ્નેહ અને બાળકોનું ગુંજન. ઘર એટલે શ્રદ્ધા, પ્રેમ અને શાંતિનો ત્રિવેણી સંગમ. ઇન્ટિરિયર ડેકોરેશનથી ઘરને સુંદર બનાવી શકાય છે, પણ સુખી થવા માટે ઘરના અમુક નિયમોનું પાલન થવું જોઈએ, જેવા કે ઘરમાં પ્રત્યેક જણનું માન જળવાવું જોઈએ. બધી જ વસ્તુઓની ન્યાયપૂર્ણ વહેંચણી થવી જોઈએ. કોઈ એક સભ્ય પ્રત્યે પક્ષપાત કે તિરસ્કાર ન હોવા જોઈએ. ઘરના બધા કામકાજમાં પ્રત્યેક સભ્યોનો યથાશક્તિ ફાળો હોવો જોઈએ. વડીલો માટે સન્માનની લાગણી હોવી જોઈએ. ઘરને ઘર કહેવડાવવા માટે પોતાના માણસની હૂંફની અનુભૂતિ અત્યંત જરૂરી છે. દુનિયાભરનો હાશ એટલે ઘર. આખા દિવસની નિરાંત એટલે ઘર. મસ્તીનું સરનામું એટલે ઘર. મીઠો આવકાર એટલે ઘર. અંતે ધરતીનો છેડો એટલે ઘર. માત્ર વસ્તુઓથી લાદેલું નહીં, પણ ખરેખર હળી મળીને હસી ખુશીથી વસ્તુ ઘર સૌને પ્રાપ્ત થાવો એવી શુભેચ્છા. અમારું ઘર વિસામો નો પાર્ટ 3 જોઈએ એવો ન બન્યો, કારણ કે ઘણા ફોટોસ અને વિડીયો મને ન મળ્યા. છતાં મેં પૂરી ટ્રાય કરી છે કે સરસ રીતે હું તમને બતાવી શકું. આ વિડીયો બનાવવામાં મને ઘણી મહેનત પડી છે, તે તમને મારા અવાજ ઉપરથી જ ખબર પડી ગઈ ને. અમારું ઘર વિસામો બનાવવા માટે જે કોઈએ પણ અમને મદદ કરી હોય તેનો હું દિલથી આભાર માનું છું. પહેલાનો અને અંતનો બિફોર આફ્ટર વિડીયો જોજો એટલે તમને અમારી મહેનતનો ખ્યાલ આવી જશે. ઘરના બધા જ સભ્યોને મનગમતું બને તેવી કોશિશ કરી છે. તન, મન અને ધન ખર્ચીને બનેલું આ અમારું ઘર વિસામાનો લાસ્ટ પાર્ટ તમને લોકોને કેવો લાગ્યો? ગમ્યો ને? તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો. સારું, ત્યારે આવજો.